મિત્રો, વાહ ભાઈ વાહ ચેનલમાં આપનું સ્વાગત છે. લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. સંતોની વાતો ભાગ 3. ઘી છે ખરું પણ જળમાં નથી, જળ છે ખરું પણ પથ્થરમાં નથી, પથ્થર છે ખરો પણ આગમાં નથી, આગ છે ખરી પણ આસમાનમાં નથી. બસ એ જ ન્યાય. સુખ છે ખરું પણ સંસારમાં નથી. શું છે અર્થ સંસારનો? ગલત માન્યતા એ છે સંસાર, મિથ્યા માન્યતા એ છે સંસાર, ભ્રામક માન્યતા એ છે સંસાર. સંપત્તિમાં સુખ એ છે ગલત માન્યતા, સામગ્રીમાં સુખ એ છે મિથ્યા માન્યતા, પદાર્થમાં સુખ છે એ ભ્રામક માન્યતા છે. બસ આ ગલત, મિથ્યા અને ભ્રામક માન્યતાને વળગીને જીવનભર સુખ માટે દોડતા રહેવાનું. સંપત્તિ, સામગ્રી અને પદાર્થ પામવા, ટકાવવા અને વધારવા. પરિણામ? જીવનમાં કષ્ટ અને કલેશ, મનમાં સંકલેશ. એક વાત યાદ કરાવું, એક દુઃખ અભાવનું છે. પૈસા નથી માટે દુઃખ છે, ગાડી નથી માટે દુઃખ છે, બંગલો નથી માટે દુઃખ છે. પણ સબૂર, આ દુઃખ તો તે વસ્તુ આવી જતાં ખતમ થઈ જાય છે. જ્યારે એક દુઃખ છે અલ્પતા. પૈસા ઓછા છે, ધંધો છે પણ ઓછો છે, ગાડી છે પણ એક જ છે. આ દુઃખ પણ અપેક્ષા મુજબનું પર્યાપ્ત મળી જતાં ખતમ થઈ જાય છે. પણ સબૂર, એક દુઃખ છે આભાસ. મૃગજળમાં જળના દર્શન કરીને એ જળ પી લેવા ધોમ ધકતા તાપમાં રણ પ્રદેશમાં સર્વત્ર ભટકતું રહેતું હરણ છેવટે જાન ગુમાવી દે છે. આનો અર્થ અભાવ કે અલ્પતા એટલા ત્રાસદાયક નથી જેટલો ત્રાસદાયક આભાસ છે. અને આ આભાસના કારણે જ સંસાર દુઃખદાયક, ત્રાસદાયક અને દુર્ગતિજનક બન્યો છે. સાચે જ સુખ અનુભવવું છે? માનસિકતાને સમ્યક બનાવી દો. એ સમ્યક બની જતાની સાથે જ વસ્તુનું, વ્યક્તિનું અને જીવનનું મૂલ્યાંકન બદલાઈ જશે. અને એ પછી જે અનુભવાશે એ માત્ર સુખ જ હશે. દીપકની જે જ્યોત પતંગિયાને આકર્ષે છે, એ જ્યોત જ પતંગિયાના મોતનું કારણ બને છે. સંગીતના સુરોનો જે અવાજ સાંભળીને હરણ એ અવાજ સાંભળવા માટે બધું જ છોડીને અવાજની દિશા તરફ ભાગે છે. એ અવાજ એના જીવન પર પૂર્ણ વિરામ મૂકી દેનારું બની જાય છે. ગુટકાની જે પડીકી જીભ પર મૂકતા યુવક મજામાં આવી જાય છે, મૂડમાં આવી જાય છે. એ ગુટકાની પડીકી જ એ યુવકને ઇનામમાં ગળાનું કે જીભનું કેન્સર આપી દે છે. સંદેશ સ્પષ્ટ છે. કોઈ પણ ક્ષેત્રના પ્રથમ અનુભવને જ જીવનની દિશા નક્કી કરવા નિર્ણાયક ન બનાવો. બની શકે છે તમે બહુ મોટી નુકસાનીમાંથી ઉગરી જાઓ કે બહુ મોટા લાભને પામી જાઓ. ભોગ અને ત્યાગની આમ તો જાત જાતની વ્યાખ્યાઓ છે, પણ મનમાં જડબેસલાક બેસી જાય એવી વ્યાખ્યા આ છે કે જેના પ્રારંભમાં સુખ પણ જેના પરિણામમાં દુઃખ એ ભોગ, અને જેના પ્રારંભમાં પીડા પણ જેના પરિણામમાં પુરસ્કાર એ ત્યાગ. જેની શરૂઆતમાં રિસેપ્શનની અનુભૂતિ પણ જેની સમાધિમાં ઉઠમણાની અનુભૂતિ એ ભોગ, અને જેની શરૂઆતમાં ઓપરેશનની અનુભૂતિ પણ જેના અંતમાં તંદુરસ્તીની અનુભૂતિ એ ત્યાગ. શું કહું? વિષય સુખો પાછળની આંધળી દોડ શરૂઆતમાં હતાશ કરી દેનારી નીવડે છે. એ હતાશામાંથી જો શીઘ્ર બહાર નથી નીકળાતું તો પછી મનને હેરાન કરનારી બની જ રહે છે. અને એ હેરાનગતિ પર સમયસર નિયંત્રણ નથી લગાવી શકાતું તો મન હેવાનિયતનું શિકાર બની જાય છે, એવી પૂરી શક્યતા છે. આ સંદર્ભમાં મહત્ત્વની વાત, વિષયોને ક્યાં સુધી પકડી રાખવા અને ક્યારે છોડી દેવા એની સમજ અને એનો વિવેક જેની પાસે નથી હોતા એનું જીવન પશુ કરતાં પણ બદતર બની જાય છે. ગુજરાતીમાં એક કહેવત છે, જેનું છેવટનું સારું એનું બધું જ સારું. આવી જ એક બીજી કહેવત છે, મહત્ત્વનું પ્રથમ હાસ્ય નથી પણ અંતિમ હાસ્ય છે. આવી જ એક ત્રીજી ઉક્તિ છે, તમે શું મેળવ્યું, તમે શું ભોગવ્યું, તમે શું અનુભવ્યું એ મહત્ત્વનું નથી, તમે શું બન્યા એ મહત્ત્વનું છે. આ તમામ કહેવતોને અને ઉક્તિઓને જો આંખ સામે રાખીએ તો એક વાત સ્પષ્ટ છે કે જે જીવ મૂર્ખ નથી પણ મૂઢ છે. શિષ્ટ પુરુષોના ઉપદેશથી, આદેશથી કે સંદેશથી તો જે ગલત રસ્તેથી પાછો ફરતો નથી, પણ અન્યોના અનુભવો પરથી કે સ્વના અનુભવો પરથી બોધપાઠ લઈને પણ ગલત રસ્તેથી પાછો ફરતો નથી. એ મૂઢ આત્મા છે.
કબૂતરોને જેમ જમીન પર વેરાયેલા દાણા દેખાતા હોય છે, પણ પારઘીએ બિછાવેલી ઝાડ દેખાતી નથી. રખડું વિદ્યાર્થીને જેમ ક્રિકેટ રમવામાં મજા આવતી હોય છે, પણ પરીક્ષામાં નાપાસ થવાનું જોખમ એને દેખાતું નથી, તેમ મૂઢ આત્મા વિષય સુખોના સેવનમાં અનુભવાતા સુખોને જ જો જોતો હોય, પણ એ સુખો પાછળની આસક્તિથી લમણે ઝીકાઈ શકતા દુર્ગતિના દુઃખોને જોવા માટે એ અંધ બની ચૂક્યો હોય છે. યાદ રાખજો, અન્ય પર વિજય મેળવનારા બળવાન ગણાય છે, પણ સ્વ પર વિજય મેળવનારા તો મહાન ગણાય છે. અને બળવાનમાં નંબર તો ગધેડાનો અને આખલાનો પણ લાગી શકે છે, ડાકુનો અને ખૂનીનો પણ લાગી શકે છે, વ્યભિચારી અને અનાચારીનો પણ લાગી શકે છે. જે પડકાર છે એ મહાનમાં નંબર લગાવવાનો છે, અને એ માટે કાં તો રામ બની જવા જેવું છે, એ શક્ય ન લાગતું હોય તો કુંભકર્ણમાં નંબર લગાવી દેવા જેવો છે, પણ રાવણ બની જવાથી તો જાતને દૂર રાખવી જ હિતાવહ છે. વિષયોનો સંપૂર્ણ ત્યાગ એ રામની ભૂમિકા, વિષયોનો સંયમ એ કુંભકર્ણની ભૂમિકા, વિષયોનો અતિરેક એ રાવણની ભૂમિકા. સાવધાન! આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. વાહ ભાઈ વાહ!